ડભોઈ ખાતે દેશની પ્રસિદ્ધ ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફેમ કલાકાર એવા ક્રાંતિ જોશી ઉર્ફે બકો ડભોઈની જયવીર હોટલ ખાતે રોકાઈ તેમના ફેન ફોલોઈંગ સાથે વાર્તાલાપ કર્યો હતો. સાથે પરિવાર સાથે ભોજન કરી આનંદ માણ્યો હતો. દેશની સુપ્રસિદ્ધ ટીવી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના દરેકના હૃદયમાં અનેરું સ્થાન ધરાવે છે. સાંજ પડતા જ લોકો ટીવી સિરિયલ જોવા બેસી જતા હોય છે. તેવામાં આ શોનો એક ભાગ એટલે સુંદરલાલના મિત્રનું પાત્ર ભજવતા એવા કાંતિભાઈ જોશી સિરિયલમાં બકાના નામથી ઓળખાય છે અને લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું છે. તેવા કાંતિભાઈ ઉર્ફે બકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ ડભોઈથી પસાર થતા ડભોઈ વેગા નજીક જયવીર હોટલ ખાતે પરિવાર સાથે ભોજન માટે રોકાયા હતા. તેમનું ફેન ફોલોઈંગ એટલું બધું હતું કે લોકો તેમને મળવા ભારે ઉત્સુક જોવા મળ્યા હતા. કાંતિભાઈ ઉર્ફે બકાએ દરેક લોકો સાથે વાર્તાલાપ કર્યો હતો. ત્યારે હોટલના માલિક સાથે પણ એક અનેરો સંબંધ હોય તેવું જણાવ્યું હતું. તેમને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. નિરંજન ચૌહાણ, ડભોઈ.